હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ખૂબ સરસ. મજામાં તો તમે રહેવાના જ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આજે એકમ એક હિસ્સામાં પહેલવાન, એનો આપણે અભ્યાસ કરી ગયા હતા ને ગયા વખતે. તો હવે આપણે આગળ ભણીશું. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ, હવે આપણે અભ્યાસ કરીશું આગળ. ચાલો, સંવાદ પૂરો કરો પછી ભજવું. પાત્રો ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજભાઈ. તમારી પાસે પાઠ્યપુસ્તક હવે બજારમાં આવી ગયું છે, તો પાઠ્યપુસ્તક તમારી સાથે રાખવો જોઈએ. પેન્સિલ, રબર, સંચો, આ બધી જ વસ્તુ તમારે તમારી પાસે રાખવાની છે. તો ચાલો જોઈએ, હવે આપણે જોઈએ. ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ ખસ આગુ ખસ ભાગ અહીંથી. શું કહે છે બુસ્કોટ? શું કહે છે બુસ્કોટ? કે ખસ આગુ ખસ અહીંથી, ભાગ અહીંથી, એમ કહે છે. ખિસ્સુ કહે છે, બુસ્કોટ ભાઈ આવું શું કરો છો? મને તમારી સાથે ગમે છે. મને તમારી સાથે ખૂબ ગમે છે. મને તમારી સાથે ખૂબ ગમે છે. બુસ્કોટ, તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ કરે છે, એટલે મને સૂગ ચડે છે તારાથી. અને તારી સાથે વાતે કોણ કરે? તું તો ગંધાતું છે, તને જોઈને તો મને સૂગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે એવું કહે છે. ખિસ્સુ રડી પડે છે. આંસુના ખાબોચામાં હળોટે છે. કોણ હળોટે છે? આંસુના ખાબોચામાં હળોટે છે. હવે તે સાફ થઈ ગયું છે અને પોતાને સાફ જોઈ હસી પડે છે. ખિસ્સુ શું કહે છે? વાહ વાહ. ખિસ્સુ શું કહે છે? વાહ વાહ, હું તો રૂપાળું થઈ ગયું. શું કહે છે? વાહ વાહ વાહ, હું તો રૂપાળું થઈ ગયું. ખિસ્સુ રોફથી ચાલે છે. સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે અને ખિસ્સુ ડરી જાય છે. ખિસ્સુ કહે, બાપરે ગરમા ગરમ સૂરજ બાબા. શું કહે છે? કે બાપરે ગરમા ગરમ સૂરજ બાબા. સૂરજ બાબા યાની સૂરજ દાદા. તો સૂરજ દાદા એમની શું કહે છે? સૂરજ દાદા એમની લાંબી લાંબી મૂછો જોઈને હું તો બી ગયું. સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને હું તો ડરી ગયું. ખિસ્સુ કૂદીને સૂરજ દાદાને ખોળે બેસી જાય છે અને સૂરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. સૂરજ દાદાને અચાનક જોયા ને તો કે સૂરજ દાદા, ગરમા ગરમ સૂરજ દાદા, અને એમની લાંબી લાંબી મૂછો જોઈને હું તો બી ગયું. આગળ સૂરજ દાદા, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા. સૂરજ દાદા શું કહે છે? કે જો મારી ગરમીનો લાવો લઈ લે, ફાયદો લઈ લે વહાલા વહાલા બચુડિયા વહાલુડા. શું કહે છે? વહાલુડા. અને પછી વહાલ કરતા કરતા સૂકવી દે છે. અને પછી એ ખિસ્સુ કૂદીને સૂરજ દાદાના ખોળે બેસી જાય છે. સૂરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે અને પછી ખિસ્સુ કૂદીને એના ખોળામાં બેસી જાય છે. વહાલ કરતા કરતા સૂકવી દે છે. જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા. હવે તું રડીશ નહીં. શું કહે છે વહાલુડા? કે હવે તું રડીશ નહીં. આગળ ખિસ્સુ, હવે તું રડીશ નહીં. ના રે ના. શું કહે છે? ના રે ના, ના રે ના રે. સૂરજ દાદા હવે શું કહે છે? હવે હું નહીં રડું. હવે હું ફાઇન લાગુ છું.
સુરત દાદા કહે છે હવે હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડા. શું કહે છે સુરત દાદા કે હવે તું તો વહાલું વહાલું લાગે છે બચુકડા. ખિસ્સું હરખાતું દરજી પાસે જાય છે અને શું કહે છે કે દરજી કાકા, ઓ દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને. શું કહે છે? મને નવા બુસ્કોટ પર બેસાડી દો ને. ત્યારે દરજી શું કહે છે કે નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ખિસ્સું ચોંટાડવાનો છું, તું કરચલી વાળો છે, તારું કામ નથી, ભાગ અહીંથી. શું કહે છે કે નીરજભાઈના બુસ્કોટ પર તો નવું ખિસ્સું બેસાડવાનું છું, નવું ખિસ્સું ચોંટાડવાનો છું, ભાગ અહીંથી, તારું કામ નથી. અને ખિસ્સું રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે અને ધોબી ખીજાય છે. બચુડિયા ભાગ અહીંથી. શું કહે છે? બચુડિયા ભાગ અહીંથી. કપડાં બગાડી નાખ્યા એવું કહે છે. અને ખિસ્સું રડતા મને કરચલી પડી છે ને દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા એટલે મને રડવું આવે છે. શું કહે છે ખિસ્સું શું કહે છે? ધોબી કાકાને શું કહે છે કે મને કરચલી છે. અને દરજી કાકા નીરજભાઈના નવા બુસ્કોટ પર ચોંટાડવાનું ના પાડે છે એટલે હું રડું છું. બરાબર? ધોબી કહે છે એમ વાત છે, અહીંયા તારી કરચલી હું ચપટી વગાડતા છું કરી દઉં. શું કહે છે ધોબી કે એમ વાત છે, આવ તારી કરચલી ચપટીમાં છું કરી દઉં, એમ વાત છે. અને ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. પાછળ જો વિદ્યાર્થી મિત્રો ખિસ્સું ચીસ પાડે છે. ઓ બાપરે! શું કહે છે? ઓ બાપરે, હું તો દાઝી ગયો, મારાથી નથી સહેવાતું. શું કહે છે? અરે બાપરે, હું તો દાઝી ગયો. અરે બાપરે, હું તો દાઝી ગયો, મારાથી નથી સહેવાતું, મારાથી સહન નથી થતું. ધોબી કહે છે ચૂપ. શું કહે છે? ધોબી કહે છે ચૂપ. ધોબી જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સું કડક થઈ જાય છે. શું કહે છે? અરે બાપરે, મારાથી સહન નથી થતું, હું તો દાઝી ગયો છું. ધોબી કહે ચૂપ. ધોબી જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સું કડક થઈ જાય છે. ખિસ્સું હસતા કહે છે. શું કહે છે? ખિસ્સું હસતા કહે છે ધોબી કાકા થેન્ક યુ. શું કહે છે? ધોબી કાકા થેન્ક યુ. આપણે અહીં લખીશું ધોબી કાકા થેન્ક યુ, તમે કમાલ કરી. અને ખિસ્સું દરજીની દુકાને જાય છે. દરજી કાકા શું કહે છે? દરજી કાકા જુઓ દરજી કાકા જુઓ, હવે તો હું એકદમ
નવું થઈ ગયો છું, નવું થઈ ગયું છું. બરાબર. હવે મને નીરજ કાકાના બુસ્કોટ પર બેસાડી આપો ને. શું કહે છે? હવે મને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી આપો ને. દરજી કહે છે, અરે વાહ, ખરેખર તો તને સરસ લાગે છે, ચાલ બેસી જા. અને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દે છે. ખિસ્સુ ફેરફુદડી ફરે છે અને દરજી સમજો ચલાવે છે. ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ કહે, થેન્ક યુ દરજી કાકા, આવજો. બરાબર. ખિસ્સુ હસી પડે છે અને હવે ખિસ્સુ અને નીરજભાઈ સાથે બાલ મંદિર જાય છે. સાથે ને સાથે રમે, સાથે જમે, બહાર જાય. હવે આગળ ખિસ્સામાં જુદા જુદા પ્રકારના બે કેમ હોય છે ચર્ચા કરો અને તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો કેમ એ તમારે જોવાનું છે. ચાલો હવે આ ખિસ્સા જો કેવા પ્રકાર, ચોરસ, પછી આ ચોરસ છે, નીચે લીટી છે, પછી આ ત્રિકોણવાળું છે, આ ત્રિકોણ, બરાબર, તોરણ જેવું. આવા અલગ અલગ ખિસ્સા આપણે જોયા હશે. જોયા છે ને? હા, ખૂબ સરસ. તો ચાલો જોઈએ હવે આપણે ખિસ્સાનો પરિચય કરીએ. તમે બે ખિસ્સા દોરો. શું કહે છે? તમે બે ખિસ્સા દોરો, એક ફક્ત ફેશન માટે અને એક ચોક્કસ કામ માટે. તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરવાનું છે. 17મું, જૂથમાં કામ કરો. એક સભ્ય પાઠ મોટેથી વાંચશે અને બાકીના ગણશે. કે ખિસ્સુ વાર્તામાં આ પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી બે બે વાક્ય અહીં લખવાના છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો બે બે વાક્ય આપણે લખીશું. ચલો, એનાથી હસી પડ્યું. બરાબર. બીજું, એ તો રોફથી ચાલવા લાગ્યું. હવે પ્રશ્ન ચિહ્ન. તને કોણ વળ્યું? પ્રશ્ન ચિહ્ન છે. બરાબર. બીજું છે, કેમ બચુકડા? શું કહે છે? કેમ બચુકડા? હવે તું રડીશ નહીં ને? આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે ઉદ્ગાર વાક્ય. એક હતું ખિસ્સુ, નાનકડું અને નમણું. આ ઉદ્ગાર ચિહ્ન. બીજું છે, આવા બુસ્કોટ પર બેસાડીને કેવી મજા પડી. આ ઉદ્ગાર ચિહ્ન. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ. તો હવે ચાલો જો આપણે આગળ જોઈએ. ગીતડું ગાશું ને, એક ચણો ગાડામાં પડ્યો, એ આપણે આગળ ભણી ગયા છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ હવે આપણે આગળ જોઈશું. આપે સંવાદ મોટેથી વાંચવાનો છે. જુઓ, પહેલું છે આરવ. તને ખબર છે ગજવું એટલે શું? નીરવ કહે છે માપ્યું, દૂધ માપવા વપરાય તેવું. આરવ, અરે ના, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે, હે, ખિસ્સું ને ગજવું કહેવાય? આરવ કહે, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય. બીજું, જાગૃતિ, ખબર છે કાચબો કેટલું જીવે? જોશના, મને ખબર છે 100 વર્ષ.
જ્યોતિ કહે શી વાત કરે છે? કાચબો 100 વર્ષ જીવે? જાગૃતિ હા, કેટલાક કાચબા તો તેનાથી વધુ જીવે છે. જ્યોતિ કહે 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. ત્રીજું, મમ્મી કહે છે માણસને કેટલી આંખ હોય? ઋતા અને શ્રેય કહે છે 2 વળી. મમ્મી કહે છે પક્ષીઓને? ઋતા અને શ્રેય કહે છે 2 જ હોય ને. પ્રાણીઓને પણ. મમ્મી કહે મધમાખીને? શ્રેય કહે 1. ઋતા કહે 3. મમ્મી કહે મધમાખીને 5 આંખ હોય. શું કહે છે? મધમાખીને 5 આંખ હોય. આ ચિત્ર જુઓ. ઋતા, શ્રેય. ઓહો, મધમાખીને 5 આંખ હોય. હવે આ ચિત્રમાં જુઓ જોઈએ. જોયું? હા, તો મધમાખીને 5 આંખ હોય. આગળ જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરવાનું છે. પહેલું, ઈયળનું લોહી ઠંડુ હોય છે. દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. 3, વરુ એ કૂતરાના દાદા દાદી છે. ચોથું, એક મોબાઈલ બનાવવા 1000 લીટર પાણી વપરાય છે. શું કહ્યું છે? કે 1000 લીટર પાણી વપરાય છે. રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય છે એ અહીં નોંધી લેવાનો છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં લખીશું રાકેશ. અરે ભાઈ, આ દેડકા હવે કેમ દેખાતા નથી? પ્રશ્નાર્થ ચિહ્ન. તેઓ ક્યાં ગયા? તેઓ ક્યાં ગયા? પરેશ. કેમ? પરેશ શું કહે છે? કેમ? તારે દેડકાનું શું કામ છે? તારે દેડકાનું વળી શું કામ છે? એવું પરેશ કહે છે. રાકેશ શું કહે છે? કે વરસાદમાં તે કેવા ડ્રાવ કરવા મંડી પડ્યા હતા. વરસાદમાં તે કેવા ડ્રાવ કરવા મંડી પડ્યા હતા એવું કહે છે. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરવાનું છે. ચલો આગળ. વિગત વાંચો અને તેના આધારે શું કર્યું છે? વિગત વાંચવાની છે અને એના આધારે આપણે કામ કરવાનું છે. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શું કહે છે? ડાકણ શબ્દ સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલાને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું અને તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલો. ડરેલો બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. જોડકા જોડો જવાબ અને પ્રશ્ન. જવાબ અને પ્રશ્ન. આગળ જયા, મયુર અને ઋતુ. જયા, મયુર અને ઋતુ કોણ કોણ ગભરાઈ ગયા? કોણ કોણ ગભરાઈ ગયા? વર્ગમાં અંશુલે જાદુ ક્યાં કર્યો? અંશુલે જાદુ ક્યાં કર્યો? અને શિક્ષકના કહ્યા પછી અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? અને જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા
ને બીક કેમ જતી રહી? આગળ, બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો. શું કહે છે કે બોધરાજ હતો એ વળી નિશાળેથી છૂટી જાય છે અને શહેરમાં અને શહેરની બહાર પાછો રખડવા જતો રહે છે અને તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો હોય છે. બોધરાજ હોય છે એ નિશાળેથી છૂટીને શહેરમાં તે રખડવા જાય છે અને જીવજંતુઓ પંખીઓ ધ્યાનથી જુએ છે. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો અને તેને ડર લાગતો ન હતો. એ રખડવા જતો હતો, પશુ પક્ષી જીવડાઓને તે જોતો ધ્યાનથી અને એવી જ રીતે એના વિશે ઘણી અવનવી વાતો તે શીખી ગયો હતો બોધરાજ અને એના કારણે તેને ડર લાગતો ન હતો. બોધરાજને ડર લાગતો ન હતો. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો ચાલો જોઈએ, હવે આપણે જોઈએ બોધરાજ. તો પહેલા બોધરાજ શું કરતો હતો? બોધરાજ શું કરતો હતો? નિશાળેથી શું કરતો હતો? પહેલા નિશાળેથી રખડવા જતો રહેતો હતો. બોધરાજ નિશાળેથી રખડવા જતો. કોણ નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? બોધરાજ. શહેરમાં ને શહેર બહાર. બરાબર, નિશાળેથી છૂટી બોધરાજ રખડતો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો? શું કરતો હતો? બોધરાજ રખડતો હતો. ક્યાં રખડતો હતો? શહેરમાં અને શહેર બહાર. શહેરમાં અને શહેર બહાર રખડવા જતો હતો. ધ્યાનથી જોઈને. શું જોતો હતો? ધ્યાનથી જોઈને બોધરાજ જીવજંતુઓ જોતો હતો. નિશાળેથી છૂટી શું કરતો હતો? નિશાળેથી છૂટી બોધરાજ ક્યારે રખડવા જતો. રખડતો તે નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? રખડતો હતો. આગળ, નવા વર્ષનો દિવ્યેશ નવા વર્ષનો નહીં બેટા, 9 વર્ષનો દિવ્યેશ. બાળકો તમારી ચોપડીમાં ધ્યાન રાખજો. 9 વર્ષનો દિવ્યેશ કેટલા વર્ષનો હતો? દિવ્યેશ કેટલા વર્ષનો હતો? 9 વર્ષનો હતો. 9 વર્ષનો દિવ્યેશ શાળાના સમય પહેલા અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરતો હતો. ખાલી જ 9 વર્ષનો છોકરો હતો. એનું નામ હતું દિવ્યેશ. અને એ દિવ્યેશ શું કરતો હતો? શાળાના સમય પહેલા અને પછી તે તેના પપ્પાને એ મદદ કરતો હતો, ટેકો કરતો હતો. તે જેટલો મહેનતુ હતો તેટલો જ હોશિયાર અને આવનું બનાવવામાં પ્રવીણ હોશિયાર હતો. બરાબર. અને મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો. શું કરતો હતો? વેસ્ટમાંથી બેસ્ટ બનાવી જન્મદિવસે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી બધાને ભેટ આપતો હતો. આગળ આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો. પાછા પ્રશ્નો બનાવવાના છે. સરસ. તો ચાલો જોઈએ હવે આપણે પ્રશ્નો બનાવીશું ને. હા, તો પપ્પાને કામમાં ટેકો કોણ કરે? દિવ્યેશ. તો આપણે લખીશું ને કે પપ્પાને કામમાં ટેકો કોણ કરે? દિવ્યેશ. હવે 9 વર્ષ. દિવ્યેશ કેટલા વર્ષનો છે? ચલો આપણે અહીં લખશું ને દિવ્યેશ કેટલા વર્ષનો છે. ત્રીજું, વસ્તુઓ બનાવવા માટે. તો દિવ્યેશ શામાં પ્રવીણ છે? દિવ્યેશ
શામાં પ્રવીણ છે, હોશિયાર છે? પ્રશ્નાર્થ વાક્ય બની ગયું બકા? હા બાળકો જુઓ, ધ્યાન રાખો પાઠ્યપુસ્તક પર. ચોથું, શાળા સમય સિવાય દિવેશ પપ્પાની ક્યારે મદદ કરતો? પાંચમું, જન્મદિવસે દિવેશ ક્યારે મિત્રોને ભેટ આપતો હતો? દિવેશ ક્યારે મિત્રોને ભેટ આપતો? વેસ્ટ નકામી વસ્તુમાંથી દિવેશ શેમાંથી ભેટ બનાવતો હતો? ચાલો લખો જોઈએ. દિવેશ શામાંથી ભેટ બનાવતો હતો? પ્રશ્નાર્થ વાક્ય કર્યું? હા. તો જવાબ, દિવેશ પપ્પાને કામ માટે કોણ કરે? 9 વર્ષ. દિવેશ કેટલા વર્ષનો છે? આ જવાબ છે. આપણે પ્રશ્ન બનાવવાના, વસ્તુઓ બનાવવાના. દિવેશ શામાં પ્રવીણ છે? વસ્તુઓ બનાવવામાં. શાળા સમય સિવાય દિવેશ પપ્પાને ક્યારે મદદ કરતો? તો શાળા સમય સિવાય. જન્મદિવસ, દિવેશ ક્યારે મિત્રોને ભેટ આપતો? જન્મદિવસે. વેસ્ટ નકામી વસ્તુમાંથી જવાબ છે. દિવેશ શામાંથી ભેટ બનાવતો હતો? તો વેસ્ટ નકામી વસ્તુઓથી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચાલો જોઈએ હવે આપણે પાછળ ફેરવીએ. હા સરસ. તો હવે જુઓ, બપોર પછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે, એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો અને ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો. ટૂંકમાં જવાબ લખવાનો છે, બરાબર?